દોસ્તો, વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. સેન્ટ્રલ જેલમાં પતિએ ફાંસી ઉપર લટકતા પહેલા અંતિમ ઈચ્છામાં પત્ની સાથે સુહાગરાતની ઈચ્છા જતાવી અને તેની ઈચ્છા પૂરી કરી દેવામાં આવી. જ્યારે તે કેદી જેલની અંદર જ પત્ની સાથે સુહાગરાત મનાવવા લાગ્યો તો એવું થયું કે જેને જોઈને બધા પોલીસ કર્મીઓની સીચો નીકળી ગઈ. તે રૂમમાં 2 સિક્રેટ કેમેરા લગાવી દીધા હતા. આ ખૂબ જ ગંદી હરકત હતી, પણ હું મારાથી ઉપરના લોકોના લીધે મજબૂર હતો અને જેલર સાહેબની ઈચ્છા હતી કે હું તેના રૂમમાં કેમેરા લગાવું, જ્યાં થોડી વાર પછી એક કેદીની તેની પત્ની સાથે મુલાકાત કરાવવાની હતી. મને જેલર સાહેબની વાત સમજાતી ન હતી કે પહેલાં તો તે એક સજાએ મોતના કેદીની આવી વિચિત્ર ઈચ્છા સ્વીકારવા માટે સહેલાઈથી રાજી થઈ ગયા હતા, જે ખૂબ જ અજીબો ગરીબ હતી. અને ત્યાર પછી એ રૂમમાં કેમેરા લગાવીને તો તેણે હદ પાર કરી દીધી હતી. પરંતુ જેલર સાહેબની દરેક પ્રકારના કામ કરી શકતા હતા. તે અવારનવાર રાત્રે બેસીને દારૂ પીતા હતા અને તેમને કોઈ વાતનો ડર પણ નહોતો. કદાચ આ તેનું પદ હતું, જેના કારણે તેણે કોઈનો ડર નહોતો. પરંતુ મારા જેવા વ્યક્તિ માટે રૂમમાં કેમેરા લગાવવા અને પતિ પત્ની વચ્ચેની બનતી કોઈ પણ ઘટનાને જોવાનું સંપૂર્ણપણે અવિશ્વસનીય કાર્ય હતું. કેમેરા લગાવ્યા પછી હું તે કેદીની જેલ સુધી પહોંચી ગયો, જ્યાં તે એકલો બેઠો હતો. હું જ્યારે પણ તેનો ચહેરો જોતો ત્યારે મને એક અજીબ અહેસાસ થતો. 2 દિવસ પછી તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અને તેના ચહેરા ઉપર એવું શકૂન હતું કે જાણે તેણે ખૂન ના કર્યું હોય, પરંતુ કંઈક સારું કામ કર્યું હોય. તેના ચહેરા પર મૃત્યુનો ડર બિલકુલ પણ નહોતો કે ના તેના કૃત્યો પર કોઈ પસ્તાવો હતો. અત્યારે પણ તે એકદમ સુકૂનથી બેઠો હતો. તેની નજીક જઈને મારા ઘૂંટણ ઉપર બેઠો અને તેની આંખોમાં આંખ નાખીને મેં તેને પૂછ્યું, કેમ ભાઈ કેદી નંબર 425, તને મૃત્યુનો ડર નથી? હદ છે કે તું તો મરતા પહેલા પણ પોતાની પત્ની સાથે લગ્નની રાત મનાવવા માંગે છે. મારું માન તો પોતાની આ ઈચ્છાને ભૂલી જા અને ઉપરવાળાને યાદ કર. મારી વાતનો તેણે કોઈ જવાબ ના આપ્યો. હું બસ તેના ચહેરાનો અભ્યાસ કરીને ત્યાંથી ઊભો થઈ ગયો. મેં આજ સુધી આવું સુકૂન કોઈના પણ ચહેરા ઉપર નહોતું જોયું. બસ આ જ વાત મને વારંવાર આશ્ચર્યચકિત કરી રહી હતી. મૃત્યુને સામે જોઈને પણ તે કેવી રીતે શાંતિથી રહી શકે છે. હું નહોતો ઈચ્છતો કે તેની પત્નીએ એ રૂમમાં જાય, પરંતુ આ બધું મારા હાથમાં ન હતું. તે કેદીની ઉંમર માત્ર 29 વર્ષની હતી. તેણે પોતાના જીગરી દોસ્તની હત્યા કરી હતી અને તે તેના જ મૃત્યુના ગુનામાં અહીંયા સુધી પહોંચ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેણે આ હત્યા શા માટે કરી હતી, અને આ વાત કોઈ નહોતું જાણતું. કે ના તો તેણે કોઈને કારણ જણાવ્યું હતું, બલકે તેણે પોતે પોલીસ પાસે પોતાની ધરપકડ કરાવી હતી અને આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે ખૂની છે. પરંતુ જ્યારે તેને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું મોઢું બંધ કરી દીધું. કોર્ટમાં પણ તેણે પોતે જ કબૂલ્યું કે તે ખૂની છે, પરંતુ હત્યાનું કારણ ત્યારે પણ ના જણાવ્યું. અને જોકે તેણે પોતે ગુનો કબૂલ કરી લીધો હતો, તેથી જ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની પત્નીને પણ આ બાબતે ઘણી પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કરીને એમ જ કહ્યું કે તે કંઈ પણ જાણતી નથી. તેનો પતિ રમેશ અને તેનો મિત્ર મહેશ
એકબીજાને ખૂબ જ નજીક હતા અને તેની વચ્ચે કોઈ એવો ઝઘડો નહોતો થયો કે જેને કારણે તેના પતિએ હત્યા કરતો. થોડા સમય પછી મને વાયરલેસ પર સૂચના મળી કે કેદી નંબર 425ની પત્ની આવી ગઈ છે. આ સાંભળીને હું થોડો પરેશાન થઈ ગયો. ખરેખર મારી પરેશાનનું કારણ તો તે કેમેરા હતા. મારી દ્રષ્ટિએ આ વાત ખૂબ જ ખરાબ હતી કે જેલર સાહેબ તે કેમેરાની મદદથી પતિ પત્ની વચ્ચે થતા દ્રશ્યોને જોશે. પરંતુ હું મારી નોકરીના કારણે મજબૂર હતો. આ નોકરી મેળવવા માટે મેં 5 લાખ રૂપિયાની લાંચ આપી હતી અને હવે જ્યારે મને આ સરકારી નોકરી મળી ગઈ તો મારે એ બધું જ કરવું પડતું હતું જે મને સિનિયર ઓફિસર મારાથી ઈચ્છતા હતા. જો મેં તેમની વિરુદ્ધ કંઈ પણ કાર્ય કર્યું હોત તો કાં તો મારી બદલી થઈ જતી અથવા તો નોકરી ખતમ થઈ જતી. બસ એટલા માટે જ મેં પણ મોઢું બંધ રાખવાનું વિચાર્યું હતું. જેલર સાહેબના આદેશથી હું આ કેદીની પત્નીને તે રૂમમાં લઈ ગયો. તેની પત્ની જવાને ખૂબ જ સુંદર હતી, પરંતુ તેણે પોતાના ઘૂંઘટમાં છુપાવી રાખી હતી. એકવાર ઘૂંઘટ પડી ગયો તેથી જ મેં તેનો ચહેરો જોયો. હું વિચારી રહ્યો હતો કે જો જેલર સાહેબની નજર તે મહિલાના ચહેરા ઉપર પડી તો ચોક્કસ તેની નિયત બગડી જશે. તે મહિલાઓ ખૂબ જ શોખીન હતા અને ઘણીવાર રાત્રે તેઓ મહિલાઓને રૂમમાં લાવવામાં આવતી હતી. ત્યાં શું થતું હતું તે કોઈ પણ જાણતું ન હતું. જેલર સાહેબના આદેશ પર કેદી નંબર 725ને તે રૂમમાં મોકલી દેવામાં આવ્યો અને મોકલતા પહેલા તે બંને પતિ પત્નીની સંપૂર્ણ તલાશી લેવામાં આવી, જેથી તે કંઈ પણ ખોટું કાર્ય ન કરી શકે. આજ સુધી ક્યારેય કોઈ કેદી આવી અનોખી ઈચ્છાની માંગણી નહોતી કરી. એટલા માટે જેલમાં આવું પહેલીવાર થઈ રહ્યું હતું અને આ વાતને ગુપ્ત જ રાખવામાં આવી હતી. જેલર સાહેબના તો કોઈ પાસેથી પરવાનગી લીધી હતી કે ના આ વાતની કોઈને સામે જાહેર કરી હતી. અને આ વાત મને પછી ખબર પડી કે તેમણે આ અંતિમ ઈચ્છાને રદ કરવાને બદલે પૂરી કરવી કે કેમ જરૂરી સમજી હતી. 2 ગાર્ડ રૂમની બહાર તૈનાત હતા. રૂમના દરવાજા પર કોઈ ચોકીદાર મોજૂદ ન હતો. તે બંનેને છોડ્યા બાદ હું જેલર સાહેબના આદેશથી તેમના રૂમમાં પહોંચી ગયો અને ત્યારે તે લેપટોપ ખોલીને બેઠા હતા. તેમણે મને પણ તેમની સાથે બેસવાનો ઈશારો કર્યો. હું તેમની સાથે ઘણી વાતચીત કરતો હતો અને તે મારા ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. તે કહેવા લાગ્યા, ચાલ આપણે પણ થોડી મજા કરીએ. અને આ સાંભળીને હું શરમ અનુભવવા લાગ્યો અને મેં કહ્યું કે ના સાહેબ, હું જેલનું ચક્કર મારી લઉં છું, તમે બેસો. પરંતુ તે ના માન્યા અને કહેવા લાગ્યા કે તું પણ મારી સાથે બેસી જા. મરતા પહેલા એ કેદીની અજીબ ગરીબ ઈચ્છાએ મને મજબૂર કર્યો કે હું જોઉં તો ખરો આખરે તેની પત્નીમાં એવું શું છે જેથી તેને મૃત્યુ સમયે પોતાની પત્ની સાથે સુહાગરાત મનાવવાની ઈચ્છા જાગી. કંઈક તો એવું હશે જેથી મરતી પહેલા પણ તેની પોતાની પત્નીનો સાથ જોઈએ છે. તેના મૃત્યુ પછી તેની પત્ની વિધવા થઈ જશે. બિચારી ગરીબ મહિલા છે. આપણે તેને ખાવા પીવાની વ્યવસ્થા કરશું. આટલું કહીને તે ખૂબ જોરથી હસ્યા અને તેના હાસ્યમાં મોજૂદ હવસ અને કપટ મને સ્પષ્ટ દેખાતું હતું. હું જાણી ગયો હતો કે તેમની નિયત કેટલી ખરાબ છે, જે તેમણે આ કેમેરા લગાવવા માટે મજબૂર કર્યા હતા અને જેના કારણે તેમણે આ અનોખી ઈચ્છા પૂરી કરી હતી. તે આ વિડીયોની મદદથી તે મહિલાને બ્લેકમેલ કરીને ખૂબ જ સરળતાથી પોતાનો ગંદો મકસદ પૂરો કરી શકે છે. અને આ વાત પડતા જ હું પોતાને ધિક્કાર કરવા લાગ્યો. મેં તેમને કહેવાથી કેમેરા લગાવ્યા. એક આદરણીય મહિલા આખી જિંદગી તેના
પગે પડીને રડવાની હતી. હું પોતે પરિણીત હતો, તેથી કદાચ દરેક વાતને હું ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો. જેલર સાહેબે મને બહુ જબરીથી પોતાની સાથે બેસાડ્યો. સ્ક્રીન ઉપર એ રૂમનું અંદરનું દ્રશ્ય દેખાવા લાગ્યું. ખૂબ જ હાઈ ક્વોલિટીના કેમેરા હતા. વોઇસનું પણ ઓપ્શન ઉપલબ્ધ હતું અને એ રૂમમાં થતી બધી વાતો પણ અમને સ્પષ્ટ દેખાતી હતી. જેલર સાહેબની નજર સ્ક્રીન ઉપર જામી ગઈ. હું જ્યારે સ્ક્રીન ઉપર જોતો ત્યારે મને શરમથી માથું નમાવી લેતો. તે કેદીએ પોતાની પત્નીના હાથ પકડીને પલંગ ઉપર બેસાડી હતી અને તેના ઘૂંઘટને ચહેરા પરથી હટાવી લીધો હતો. સ્ક્રીન પર તેની પત્નીનો ચહેરો નજર આવતા જ જેલર સાહેબ તેની ગંદી જીભ વડે તે મહિલાના સુંદરતાના વખાણ કરી રહ્યા હતા અને પછી સ્પીકરમાંથી આવતા અવાજે અમને બંનેને સ્પર્ધ કરી દીધા. તે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મારી નજર પણ સ્ક્રીન ઉપર જામી ગઈ અને પછી જે દ્રશ્ય અમે જોયું તે જોઈને અમારી સિંચો નીકળી ગઈ. તે કેદીની પત્નીએ સુહાગરાત દરમિયાન એવી હરકત કરી કે જે કદાચ કોઈ પણ મહિલા ના કરી શકે. તે તો પોતાના પતિ કરતાં પણ વધારે તાકાતવર નીકળી ને જોતામાં તેની પોતાના પતિને મને હવે સમજાયું કે તેના પતિએ તેની અંતિમ ઈચ્છામાં પોતાની પત્ની સાથે આવી ઈચ્છા શા માટે વ્યક્ત કરી હતી. જેલર સાહેબ તરત જ એ રૂમ તરફ દોડ્યા. હું પણ તેમની પાછળ દોડ્યો અને જ્યારે અમે રૂમમાં દાખલ થયા ત્યારે તે કેદી પલંગ ઉપર પડ્યો હતો અને તેનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેની પત્નીએ ઝડપથી તેનો ચહેરો છુપાવી લીધો. જેલર સાહેબે કંઈ પણ વિચાર્યા વગર તે મહિલાનો હાથ પકડ્યો અને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયા અને હું તે કેદીની પાસે જ ઊભો રહી ગયો. તે સીચો પાડતા મને પૂછી રહ્યો હતો કે તેની પત્નીને કેમ લઈ જવામાં આવી રહી છે, પરંતુ હું તેના પ્રશ્નોનો જવાબ નહોતો આપી શકતો કારણ કે હું જાણતો હતો કે જેલર સાહેબ તે મહિલા સાથે કેવું વર્તન કરશે. જે કંઈ પણ તે મહિલાએ તેના પતિ સાથે કર્યું હતું તે પછી તો જેલર સાહેબ તેને કોઈ પણ ભોગે છોડવાના ન હતા. મેં તે કેદીને બેસવાનો ઈશારો કર્યો અને હું પોતે પણ તેની સામે બેસી ગયો. અને આ પહેલી વાર હતું જ્યારે મેં તેનો અવાજ સરખી રીતે સાંભળ્યો હતો. નહીંતર તો તે ક્યારેય વાત જ નહોતો કરતો. મેં તેને કહ્યું કે મને પોતાના વિશે બધું જ સાચું જણાવ અને તે આ ગુનો શા માટે કર્યો એ પણ કહી દે. તેણે પછી ખામોશીથી માથું નમાવી દીધું. તો મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે જે કંઈ પણ આ રૂમમાં તમારા બંને પતિ પત્ની વચ્ચે થયું તે બધું કેમેરામાં રેકોર્ડ થયેલું છે. જો તું તારા ગુનાનું કારણ નહીં જણાવે તો આ રેકોર્ડિંગ દુનિયા સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. તારી પત્નીની ઇજ્જત છે, એટલે બહેતર છે કે તું મને તે કારણ જણાવ જે કારણે તું અહીંયા છે. અને એ વાત ઉપર જણાય છે કે તે કેમ અંતિમ ઈચ્છામાં તારી પત્નીને અહીંયા બોલાવી. અને રેકોર્ડ વાળી વાત સાંભળીને તે કેદીના ચહેરા ઉપર એક અજીબ નિરાશા જોવા મળી અને પછી તેણે ધીરે ધીરે દરેક વાત કહેવાની શરૂ કરી દીધી. મિત્રો, તેનું નામ રમેશ હતું. નાનપણથી તે અને મહેશ ખૂબ જ ગાઢ મિત્ર હતા. તેના માટે તેનો મિત્ર તેની જિંદગી હતો અને તેના મિત્ર વિના તે કદી કોઈ પણ પગલાં નહોતો ભરતો. બંને મિત્રોએ એકસાથે ભણતર તો મેળવ્યું, પરંતુ એક જ કંપનીમાં એક સાથે જ નોકરી કરવાનું પણ શરૂ કર્યું હતું. જ્યારે રમેશની નોકરી થોડી બહેતર થઈ તો તેના પરિવારના સભ્યોએ લગ્ન વિશે વાત કરી અને પછી તેના માતા પિતાએ પોતાની પસંદગીની છોકરીની તેના માટે વ્યવસ્થા કરી દીધી અને આ રીતે રમેશના જીવનમાં તેની પત્ની દિવ્યા આવી ગઈ.
તે ખૂબ જ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા અને તેના લગ્ન ઉપર જો સૌથી વધુ કોઈ ખુશ થયું હોત તો તે મિત્ર મહેશ હતો. દિવ્યા પોતાની સાથે પોતાની સારી કિસ્મત પણ લઈને આવી હતી અને રમેશનું પ્રમોશન થઈ ગયું. રમેશ એ જ જગ્યાએ રહ્યો જ્યાં તે પહેલાં હતો, કારણ કે મહેશ નોકરી કરતા અન્ય બાબતો પર વધુ ધ્યાન આપતો હતો. કદાચ એટલે જ તે પ્રગતિ પણ નહોતો કરી શક્યો. રમેશની મા બીજા શહેરમાં મોટા પુત્ર સાથે જતી રહી અને અહીંયા ફક્ત રમેશ અને તેની પત્ની દિવ્યા જ રહી ગયા. અને નોકરી ઉપર મોડું થવાને કારણે રમેશને ઘરના નાના મોટા કામોમાં પરેશાની થવા લાગી. જોકે મહેશનું પ્રમોશન નહોતું થયું, તેથી તેની ઉપર ઓફિસના કામનું દબાણ પણ વધારે હતું. એટલા માટે રમેશ પોતાના ઘરના કામકાજ તેને કહેતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, કોઈ પરેશાની નહોતી. પરંતુ પછી દિવ્યાનું વર્તન ધીમે ધીમે બદલાઈ ગયું. તે દરેક વખતે પરેશાન દેખાતી હતી અને રમેશ સાથે વાત કરવામાં પણ કતરાતી હતી. તે બંનેની વચ્ચે એક અજીબ દૂરી પેદા થઈ ગઈ અને ઘરમાં હું ખામોશી રહેવા લાગી. રમેશ આ વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો કે દિવ્યા, તું કઈ વાતથી પરેશાન છે? પરંતુ તેને પૂછવા છતાં પણ દિવ્યાએ ક્યારેય કોઈ જવાબ ના આપ્યો. અને પછી એક દિવસ જ્યારે રમેશે કડકાઈથી દિવ્યાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, તો તેણે એક વાત કહી દીધી જે મહેશે ક્યારેય સપના ઉપર નહોતી વિચારી. તેણે કહ્યું કે મહેશ તેના ઉપર ખરાબ નજર રાખે છે અને તેને હેરાન કરે છે. અને તેને આ સાંભળીને રમેશ ગુસ્સે થઈ ગયો. તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ સાથે સાથે તેની મહેશની મિત્રતામાં પણ પૂરેપૂરો વિશ્વાસ હતો. તે કહેવા લાગ્યો કે તને કોઈ ગેરસમજ થઈ હશે, પરંતુ દિવ્યાનું કહેવું હતું કે તેણે પોતે આ વાતને મહેસૂસ કરી છે. રમેશને દિવ્યાને આ વાત ઉપર જરાય વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અને પછી તેણે બીજે દિવસે પણ મહેશને પૈસા આપીને તેને કંઈક ખરીદવાનું કહ્યું, જે તેને ઓફિસેથી પાછા ફરતી વખતે ખરીદીને દિવ્યાને ઘરે પહોંચાડવાનું હતું. મહેશ ખુશી ખુશીથી પૈસા લઈને નીકળી ગયો. ત્યારે રમેશના મનમાં એવો વિચાર આવ્યો કે તેણે પણ પાછળ જઈને જોવું જોઈએ કે દિવ્યા સાચું કહી રહી હતી કે પછી તેને કોઈ ગેરસમજ થઈ હતી. મહેશની પાછળ જ્યારે રમેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના હોશ ઠેકાણે આવી ગયા. તે ડ્રોઈંગ રૂમના દરવાજાએ થંભી ગયો. મહેશ અને તેની પત્ની ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને તે બંનેની વાતોએ રમેશને સ્તબ્ધ કરી દીધો. તે કહી રહી હતી કે બસ મહેશ, બહુ થઈ ગયું, હવે તું તારી હદમાં રહે. અને મહેશ તેને કહી રહ્યો હતો કે જો દિવ્યા, તું વાત નહીં માને તો તે મજબૂર થઈને તેની હદ વટાવી દેશે. હવે સચ્ચાઈ સામે હતી. દિવ્યા જે કંઈ પણ કરી હતી તે બધું સાચું હતું, પરંતુ તેનામાં એટલી હિંમત નહોતી કે તે બંનેની સામે જાતો. જે મિત્રો ઉપર તેને ખૂબ જ ગર્વ હતો, તેના ઉપર વિશ્વાસ રાખીને તે તેને ઘેરે મોકલતો હતો, તે જ મિત્રએ તેની પીઠમાં ખંજર માર્યું હતું. તે પાછા પગલે ઘરમાંથી બહાર નીકળી ગયો. આ વાતને 2 દિવસ વીતી ગયા અને રમેશના દિલમાં એક આગ સળગી રહી હતી. તેણે પોતાની પત્ની દિવ્યાને રહેવા માટે પિયરમાં મોકલી દીધી અને પોતે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે મહેશને પોતાની સાથે ઘરે લઈ આવ્યો. તેણે મહેશ પાસેથી જાણવા માંગતો હતો કે તેણે આવું કેમ કર્યું, પરંતુ આ જ વાત જ્યારે તેણે પોતાના મિત્રને પૂછી ત્યારે તેના મિત્રએ તેને જે કંઈ કહ્યું તે સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેના મિત્રએ કહ્યું કે દિવ્યાના અગાઉ પણ ઘણા છોકરાઓ સાથે ચક્કર હતા, તેની ચાલ ચલગલત સારી નથી. આ સાંભળીને રમેશ ગુસ્સે થઈ ગયો.
તેને ગુસ્સામાં તેના મિત્રને મારવાનું શરૂ કરી દીધું. તો તેના મિત્રએ પણ તેની સામે હાથ ઉઠાવ્યો. તો રમેશે ગુસ્સામાં જ ત્યાં રાખેલી ફવ કાપવાની છરી ઉપાડીને તેના ઉપર હુમલો કર્યો. અને આ બધું એટલું અચાનક થયું કે સીધી જ તેના હાથની નસ કપાઈ ગઈ. થોડી વારમાં તેના મિત્રએ તે જ રૂમમાં દમ તોડી દીધો. અને જ્યારે રમેશને હોશ આવ્યો ત્યારે બધું જ સમાપ્ત થઈ ગયું હતું. તેણે પોતે જ પોલીસને ફોન કરીને જાણ કરી કે તે કોઈ ગુનેગાર ન હતો. તેણે પોતાને પણ આઘાત લાગ્યો હતો કે તેણે આ શું કરી દીધું. અને પછી રમેશે પોતે જ પોતાનો ગુનો સ્વીકારીને પોતાને પોલીસના હવાલે કરી દીધો. 4 મહિના આ કેસ ચાલ્યા પછી રમેશને ફાંસીની સજા સાંભળવામાં આવી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફાંસીની સજા સાંભળ્યા પછી પણ તેની આંખમાંથી કોઈ આંસુ નહોતું પડ્યું. તે સંપૂર્ણપણે ખામોશ હતો. અને અનેકવાર તે જેલમાં મળવા તેની પત્ની આવી હતી, પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં મળીને જતી રહી હતી. અને પછી કેદીએ મરતા પહેલા પોતાની પત્ની સાથે સુહાગરાતની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી દીધી. અને જેલર સાહેબને લાગ્યું કે કદાચ તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેને છેલ્લી વાર મળવા માંગે છે. પરંતુ સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો તો કંઈક બીજું જ કહી રહ્યા હતા. જ્યારે તેની પત્ની તેને મળવા માટે આવી ત્યારે તેણે તેને પોતાની સામે બેસાડીને તેને કહેવા લાગ્યો કે તારી સચ્ચાઈ મને ખબર પડી ગઈ છે. હું જાણી ગયો છું કે ગુનેગાર મારો મિત્ર નહીં પણ તું જ હતી. આટલું કહીને તેણે તેની પત્નીના કપડાને તેના શરીર પરથી ખેંચ્યા અને કહેવા લાગ્યો કે તને પોતાની ઇજ્જત બગાડવાનો બહુ શોખ છે. આજે હું તારી ઇજ્જત લૂંટીશ. અને આ સાંભળતા જ તેની પત્નીએ કહ્યું, કાલે તને મૃત્યુદંડની સજા થવાની છે. હવે તું ઈચ્છે તો પણ પોતાને નહીં બચાવી શકે. જો તું મારી સાથે અહીંયા કંઈ ખોટું કરીશ તો પછી પણ તને કંઈ હાસિલ નહીં થાય. એ વાત સાચી છે કે મને તારાથી વધારે તારો દોસ્ત ગમી ગયો હતો, તેથી હું તેને મારી તરફ ખેંચવા લાગી, પરંતુ તે દર વખતે તારી દોસ્તીને વચ્ચે લઈ આવતો અને એવું જ કહેતો કે તારી સાથે કોઈ દગો નહીં કરી શકે. તે તો તને મારી સચ્ચાઈ કહેવા માંગતો હતો. તે જાણતો હતો કે મારા ઘણા છોકરાઓ સાથે સંબંધ રહ્યા છે અને તેથી મેં ડરના કારણે તારા હૃદયમાં તેના માટે ખોટી વાતો નાખવાનું શરૂ કરી દીધું. તેથી જો ક્યારેય તને કંઈ પણ કહે તો તું પણ તેના ઉપર વિશ્વાસ ના કર. હું ઈચ્છતી હતી કે તું તેનાથી દૂર રહે અને તને મારી સચ્ચાઈની જાણ ન થાય. અને જ્યારે તમારા અને એની મિત્રતામાં દૂરી આવતી તો મારા માટે રમેશને હાસિલ કરવું વધુ સરળ બની ગયું. આ સંભવતાની સાથે જ રમેશે તેના ઉપર હુમલો કર્યો અને બદલામાં દિવ્યાએ તેની પણ વધુ જોરથી ધક્કો મારીને મારવાનું શરૂ કરી દીધું હતું. તે રમેશ કરતાં પણ વધુ તાકાતવર નીકળી હતી. અને આ બધું જ સાંભળીને અમે જોયા પછી હું અને જેલર સાહેબ દોડીને તે રૂમમાં આવ્યા. અને હવે હું બધું બરાબર રીતે જાણી ગયો હતો. મેં ફરીથી પૂછ્યું, પરંતુ તે તારી પત્નીને અહીંયા કેમ બોલાવી? આ સાંભળીને રમેશ કહેવા લાગ્યો કે તે સમયે જો જજબાતમાં આવીને મેં મારા મિત્રની હત્યા કરી નાખી હતી, પરંતુ પછી જ્યારે મારી પત્ની મને અહીં મળવા આવી ત્યારે મને તેની વાતોથી મને અહેસાસ થઈ ગયો હતો કે ક્યાંક ને ક્યાંક એ જ ખોટી છે. મેં કોઈને પણ મારા મિત્રના મૃત્યુનું પાછળનું કારણ નહોતું જણાવ્યું, કારણ કે મારી પત્નીની ઇજ્જત ખરાબ હતી. પરંતુ હવે મને લાગતું હતું કે મારી પત્ની સારી નથી. અને પછી મારા મનમાં આ વિચાર બેસી ગયો કે હું મરતા પહેલા સચ્ચાઈ જરૂર જણાવીશ. તેથી મેં તેને મળવા માટે બોલાવી હતી. પણ જો તેણે મારી સામે આવીને પોતાની સચ્ચાઈ સ્વીકારી પણ કરી હોત તો પણ મને કોઈ ફાયદો નહોતો.
તેથી જ મેં સુહાગાગની વાત કરી હતી, કારણ કે આટલા દિવસમાં હું જેલરનો સ્વભાવ સારી રીતે સમજી ગયો હતો. હું જાણતો હતો કે અમને બંને પતિ પત્નીને જોવા માટે અહીં કેમેરા ચોક્કસ લગાવશે અને આ જ રીતે મારું સત્ય કેમેરામાં રેકોર્ડ થઈ જશે અને મારો યકીન એકદમ સાચો સાબિત થયો. હું જાણું છું કે અહીં કેમેરા લગાવવામાં આવ્યા છે અને તે દરેક વાત કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે. તે કહેવા લાગ્યો કે મારે મૃત્યુદંડથી તો નથી બચવું, પણ મને અફસોસ છે કે મારા બાળપણના મિત્રની વાત ઉપર ભરોસો ના કર્યો. મારા કારણે તે આ દુનિયા છોડીને જતો રહ્યો. પરંતુ હવે હું ઈચ્છું છું કે મારી પત્નીને પણ તેના ગુનાની સજા મળવી જોઈએ. એ જ જાણે અમારા બંને વચ્ચે નફરતનું બીજ વાવ્યું હતું. તેની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો. તે ખૂબ જ વધારે ચાલાક હતો. જેલરના સ્વભાવને સમજીને તેણે આખો ખેલ ખેલ્યો હતો અને તે સફળ પણ થયો હતો. તેની પત્નીનો અસલી ચહેરો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો અને હવે તેની પત્નીને પણ સજા આપવામાં આવી હતી. પરંતુ આ બધું જેલરના હાથમાં હતું. મેં કેદી નંબર 425ને ફરીથી તેને જેલમાં મોકલી દીધો. બીજે દિવસે તેને ફાંસીની સજા આપવાની હતી. હું પાછો જેલર સાહેબના રૂમમાં પહોંચ્યો ત્યારે તેમના રૂમનો દરવાજો બંધ હતો. હું જાણતો હતો કે હવે એટલી સરળતાથી તે મહિલાને નહીં છોડે. હું ચૂપચાપ ત્યાંથી હટીને ચક્કર મારવા નીકળી ગયો અને વિચારી રહ્યો હતો કે એક સ્ત્રી કેટલી જિંદગી બરબાદ કરી નાખે છે. અત્યાર સુધી દિવ્યાએ ના જાણે કેટલા છોકરાઓની જિંદગી બગાડી હતી અને અંતે તેણે પોતાના પતિને જ મોતના દરવાજે પહોંચાડી દીધો. આ બધું કર્યા પછી પણ તે પોતે પણ ના બચી શકી. ખબર નહીં હવે ક્યાં સુધી જેલર સાહેબ તેને શિકાર બનાવતા હતા. કદાચ તે પણ અહીંયા આવનારી મહિલાઓના લિસ્ટમાં સામેલ થઈ જવા જઈ રહી હતી. આ જેલમાં નોકરી કરીને મેં એક વાત ખૂબ સારી રીતે સમજી લીધી હતી કે મોટા ભાગના ગુનાઓ જજબાતમાં આવીને અને સચ્ચાઈ જાણ્યા વગર જ કરવામાં આવેલા છે. તેથી હું એ વાત ચોક્કસપણે કહેવા માંગીશ કે તમે કોઈ પણ પગલું ભરતા પહેલા દરેક વ્યક્તિએ એકવાર સચ્ચાઈ જરૂર જાણવી જોઈએ. દોસ્તો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.